नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमद् भागवत अध्ययन with PowerPoint presentation 19th May 2020 session number 25। શ્રીમદ્ ભાગવતનો પ્રથમ સ્કંદનો 18મો અધ્યાય। આ અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ એની સાથે સાથે અધ્યાયનો વિષય શું છે, શ્રી આચાર્ય ચરણ જે આજ્ઞા કરે છે એને આપણે જરા જાણી લઈએ। રાજા પરીક્ષિત શિકાર કરવાને માટે જાય છે। ભૂખ અને તરસ લાગે છે, ખૂબ વ્યાકુળ થાય છે। ઋષિની પરીક્ષા કરે છે। દ્રઢ દોષ ઉત્પન્ન થાય છે પરીક્ષિત રાજામાં, કારણ કલીનો સ્પર્શ પણ થયો હોય છે। અને પછી ઋષિપુત્ર દ્વારા સર્પદંશનો શાપ મળે છે। આ અધ્યાયમાં કહેવાનું તાત્પર્ય આટલું છે। પરીક્ષિત રાજાને ઋષિના ગળામાં સર્પ નાખવાની દુર્બુદ્ધિ કેમ થઈ એનું કારણ પણ આમાં સમજાવ્યું છે। શ્રી આચાર્ય ચરણ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી બંનેમાં આને માટેની સમજણ આપે છે। આરંભ જ્યારે કરે છે શ્રી આચાર્ય ચરણ 3 નંબરની કારિકામાં સમજાવે છે, શાપસ્તો હરિણા પ્રોક્ત। ઘણા પ્રસંગોમાં આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ભગવાનને કોઈક કાર્ય કરવું હોય તેમાં કોઈક નિમિત્ત બનાવે છે। શ્રીનાથજી બાબાનું ચરિત્ર પણ આપણે વાંચીએ તો કોઈ પણ લીલા કરવી હોય તો ક્યારેક પોતાના સેવકને આજ્ઞા કરે અને એના દ્વારા એ લીલા સંપન્ન કરાવવાને માટેની એક તૈયારી કરે છે। આપણને બધાને એવું લાગે છે કે પરીક્ષિત રાજાએ અપરાધ કર્યો, પણ એમાં ઈચ્છા કોની હતી, શા માટે થયું, એ વાત જરા સમજવા જેવી છે। ભગવાનની ઈચ્છાથી જ બ્રાહ્મણ દ્વારા એમને શાપ અપાવવામાં આવ્યો છે। 4 વર્ણની ઉત્પત્તિમાં બ્રાહ્મણની ઉત્પત્તિ ભગવાનના શ્રીમુખ દ્વારા થાય છે। વેદ એનો પરિચય કરાવે છે, પ્રમાણ આપે છે। 4 વર્ણની ઉત્પત્તિ ભગવાનના જ એક શ્રીઅંગમાંથી થઈ છે। તો બ્રાહ્મણની ઉત્પત્તિ ભગવાનના શ્રીમુખેથી થઈ, માટે એનું બોલેલું ભગવાન પરિપૂર્ણ કરે છે। 10મો સ્કંદ પણ એનું પ્રમાણ આપે છે અને અનેક પ્રસંગોમાં આપણને એની સત્યતા એ સમજાઈ જાય છે। હવે 18મો અધ્યાય એનો આરંભ આપણે કરીએ તો 18 અને 19 આ 2 અધ્યાયમાં પરીક્ષિત રાજાના છેલ્લા વૃત્તાંતનું નિરૂપણ એ સમજાવવામાં આવ્યું છે। રાજ્ય છોડીને એકાંતનું સેવન કરે છે। વક્તા અને શ્રોતા બંને એકબીજાને પ્રશંસાયુક્ત વાક્યો કહે છે, એ પણ આમાં સમજાશે। એક અનુસંધાન શ્રી આચાર્ય ચરણ પરીક્ષિત રાજાના શાપની સાથે સાથે યાદવ કુલને જે શાપ મળ્યો હતો એનું પણ આપે છે। યાદવોને શાપ મળ્યો, તેઓ મુગ્ધ થયા, પણ પરીક્ષિત રાજાને શાપ મળ્યો એટલે તરત જ ભાગવતનું શ્રવણ કર્યું। આટલો તફાવત યાદવોમાં અને પરીક્ષિત રાજામાં શ્રી આચાર્ય ચરણ સમજાવે છે। સૂત મહર્ષિ પોતાના મનના ભાવ શ્રોતાઓની પાસે વ્યક્ત કરે છે। યો વૈ દ્રોણ્યસ્ત્ર વિપ્લુષ્ટો
ન માતુરુદરે મૃતાઃ અનુગ્રહાદ ભગવતાઃ કૃષ્ણસ્યાદ્ભુત કર્મણાઃ. આ એક પદ જરાક વિચારવા જેવું છે કે ભગવાનનું કાર્ય કેવું છે તો અદ્ભુત કાર્ય છે. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ ગ્રંથ લખ્યો તત્વાર્થ દીપ નિબંધ. એનું મંગલાચરણ આપણે વાંચીએ, આરંભના શ્લોકો વાંચીએ તો ત્યાં આગળ આપણને એક પદ મળે છે, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે. ભગવાનનું કર્મ, ભગવાનની લીલા કેવી છે તો કે અદ્ભુત કર્મ છે ભગવાનના. કોઈ વિચારી ન શકે, કરવાની તો વાત બહુ દૂર રહી, એવું કાર્ય ભગવાન કરે. કયું કાર્ય? પરીક્ષિત જ્યારે માના ગર્ભમાં હતા ત્યારે ભગવાને એ ગર્ભમાં પ્રવેશ કરી એની રક્ષા કરી છે. આગળ આપણે આ વાત સમજાવી હતી 12મા અધ્યાયમાં કે ભગવાનને પોતાને જ્યારે ભૂતલ પર પધારવું હોય ત્યારે માના ગર્ભમાં પ્રવેશ ન કરે, પણ પોતાના ભક્તોનું રક્ષણ કરવાનું હોય તો ભગવાન માના ગર્ભમાં પ્રવેશ પણ કરે છે. આ ભગવાનનું અદ્ભુત કર્મ છે. મરણ તો આવવાનું હતું પરીક્ષિત રાજાનું, પણ બ્રાહ્મણના ક્રોધથી તક્ષક ઉત્પન્ન થયો. હવે પરીક્ષિત રાજા મૃત્યુના સમાચાર સાંભળે એ છતાં પણ એમને મોહ નથી થયો. બધો જ ત્યાગ કરી અને ગંગાજીના તટ ઉપર આવ્યા છે. આ બધા પ્રસંગ સૂત મહર્ષિ કહી રહ્યા છે. હવે શ્રી આચાર્યચરણ કયા કયા પ્રકારના ભક્તને અંતઃકરણમાં ભય નથી હોતો એ વાત સમજાવે છે. સૌથી પહેલાં તો જે ભક્ત જેનું મન ભગવાનની કથામાં લાગી ગયું, એ ભક્તને એના અંતઃકરણમાં કોઈ પણ પ્રકારનો ભય નથી હોતો. એટલે અર્થઘટન એવું થાય કે ભગવાનની કથામાં એટલું સામર્થ્ય છે કે શ્રવણ કરનારના હૃદયમાં રહેલો ભય હોય એ ભય દૂર કરી દે છે. આ પહેલા પ્રકારના છે. બીજા, જેનું ચિત્ત ભગવાનમાં લાગી ગયું છે અને કાયમ ભગવાનના યશોગાન તો શ્રવણ કરે, સાથે સાથે ભગવાનના યશોગાન પોતે પણ કરતા હોય, એના જીવનમાં, એના અંતઃકરણમાં કોઈ પણ પ્રકારનો ભય નથી હોતો. આ બીજી વાત છે. અને સાથે સાથે ત્રીજી વાત, જે વૈષ્ણવો કે જે ભગવાનના ભક્ત શ્રી ઠાકોરજીની સન્મુખ જાય છે, શ્રી ઠાકોરજીના શ્રીચરણની સેવા કરે છે, તો શ્રી આચાર્યચરણ સમજાવે છે એક વાત કે જે ભગવદ્ ભક્તો શ્રી ઠાકોરજીના શ્રીચરણની સેવા કરે છે, એમના અંતઃકરણમાં પણ ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો ભય નથી હોતો. એટલે જો જીવનમાં અભય જોઈતો હોય, ભગવાનના ચરિત્રને શ્રવણ કરો, ભગવાનના ચરિત્રનું ગાન કરો અને સાથે સાથે ભગવાનની સેવા કરો. હવે આપણે ચરિત્ર ગાન ન કરી શકીએ તો પછી આપણે ભગવાનના નામનું અનુસંધાન લેવાનું. જેટલું શક્ય હોય ઠાકોરજીના નામનો વધારે ને વધારે ઉચ્ચાર કરી શકીએ એટલું વધારે સારું. વાત નીકળી તો જરા એક બે વાક્ય જરા યાદ કરાવ્યા શ્રી ઠાકોરજીએ કહું આપ લોકોને. બે શબ્દ આપણે બોલીએ છીએ, જપ અને પાઠ. આગળ કદાચ કીધું છે કે મને ખ્યાલ નથી, પણ જપ કરવાનો હોય તો મનમાં ને મનમાં જપ કરીએ એ વધારે સારું છે. જપના અલગ અલગ પ્રકાર છે. અને જો પાઠ કરવાનો હોય તો સસ્વર આપણે બોલીને કરીએ એ વધારે સારું. પણ કલિયુગના જીવનું જીવન એવું થઈ ગયું છે કે શાંતિથી બેસીને પાઠ કરવાનો હોય તો પણ ન કરી શકે. એટલે પછી ચાલતા ચાલતા કે પોતાનું બીજું કંઈ કામ કરતાં કરતાં પણ એ પાઠનું અનુસંધાન રાખે છે.
સદંતર છૂટી જ જાય એની કરતાં કંઈક આપણે કરીએ એ વધારે સારું. પણ પવિત્રતાનું આપણે ધ્યાન રાખીએ તો એ પાઠ ફલદાયી થઈ શકે. જો જીવનમાં અભય જોઈએ છે, શ્રવણ, કીર્તન અને ભગવત સેવા આ ત્રણેયને ક્યારેય પણ છોડશો નહીં. એનું નામ વૈષ્ણવનું જીવન, કે એના જીવનમાં આ ત્રણેય શબ્દ એણે અપનાવેલા હોય અને એનાથી આગળની કક્ષા પ્રાપ્ત થાય તો લૌકિક વાતોમાં પછી એનું મન ન લાગે. કારણ શ્રી આચાર્ય ચરણ એવું સમજાવે છે કે લૌકિક જેટલી વાતો છે એ તામસી છે. આપણે કોઈકની સાથે કંઈક કામ હોય અને એની પૂરતી વાત કરીએ તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કામ પૂરતી વાત કરીએ એ રાજસી પ્રકાર છે અને કેવળ ભગવાનના સંબંધી જ વાત થાય તો એ વાતનો પ્રકાર, એનું નામ સાત્વિક પ્રકાર છે. એટલે આપણે જ્યારે સંભાષણ કરીએ છીએ ત્યારે સંભાષણ કરવામાં પણ 3 પ્રકારનું અનુસંધાન લેવામાં આવે છે. શ્રી આચાર્ય ચરણ આ ભેદ આપણને સમજાવે. હવે કાલનું નિયામકપણું એની સમજણ આપી. તાવત કલિર્ન પ્રભવેત પ્રવિષ્ટો વિહ સર્વતા. કલિયુગ તો જે દિવસે ભગવાને ભૂતલનો પરિત્યાગ કર્યો એ દિવસથી જ આવી ગયો હતો. પણ પરીક્ષિત રાજાનો પ્રભાવ એવો હતો કે જ્યાં સુધી પરીક્ષિત રાજા ભૂતલ પર હોય ત્યાં સુધી કલિયુગ એનું સામ્રાજ્ય વિસ્તારી ન શકે. એણે શાંત જ રહેવું પડે. એક ધાક હતી. ભગવાનના ભક્ત હતા અને ભગવાનના ભક્ત હતા સાથે સાથે સામર્થ્યવાન હતા. એટલું સામર્થ્ય હતું કે કોઈ પણ એમની સામે ખોટું કામ કરનાર હોય એ બોલી ન શકે. તો કલિયુગ આવ્યો હતો, એ છતાં પણ પોતાનો પ્રભાવ એ સમયે દેખાડી શકતો ન હતો. તો એણે પણ આગળ પ્રચલન કરવાનું હતું, યુગ ધર્મ પણ ચલાવવાના હતા. આવા અનેક કારણ થયા હતા. યાવ દિશો મહાનુર્ભ્યા માભિમન્યવ એકરાટ. પરીક્ષિત રાજાએ કલિયુગને હટાવ્યો પણ પોતાના દેશમાંથી એને દૂર ન કર્યો. દ્વાપર યુગના અંતમાં પ્રભુનું પ્રાકટ્ય થયું અને પ્રભુ જ્યારે પધાર્યા એ જ ક્ષણે આ કલિયુગ આવી ગયો. કારણ કે એ ભગવાનના પધારવાની રાહ જ જોતો હતો. તો પછી આપણા મનમાં એક વિચાર આવે કે કલિયુગને રાખ્યો શેને માટે? તો આ 7મો શ્લોક જે વંચાય છે એનું સમાધાન કરે છે. દરેકનો અલગ અલગ સ્વભાવ છે, દરેકની અલગ અલગ પ્રકૃતિ છે. એક સામાન્ય ભાષા જે આપ લોકોને સમજાય એ ભાષામાં આપણે વાત કરીએ. અંગ્રેજી ભાષાની જે કહેવત છે એનું અનુસંધાન લઈએ. કોઈકને ત્યાં ગયા આપણે, એક ગ્લાસમાં આપણને પાણી આપ્યું અથવા તો પછી શરબત આપ્યું. ગ્લાસ અડધો ભરેલો હતો અને અડધો ખાલી હતો. હવે આને જોવાની દ્રષ્ટિ દરેકની અલગ અલગ હોય. કોઈ કેમ વિચારે કે મને શરબત તો આપ્યું પણ અડધો ગ્લાસ ખાલી હતો, અને કોઈક એમ વિચારે કે મને આપ્યું એમાં અડધો ગ્લાસ તો ભરેલો હતો ને. આ દરેક વ્યક્તિની અલગ અલગ દ્રષ્ટિ, અલગ અલગ વિચારધારા, અલગ અલગ એનો સ્વભાવ છે. તો પરીક્ષિત રાજા કેવા છે આ શ્લોકમાં આપણને સમજવા મળે છે. સારંગ ઇવ સારભૂક. 8 અક્ષર છે પણ જીવનમાં અપનાવવા જેવા છે. જો જીવનમાં સુખી થવું હોય, ચારે તરફ આપણને બધું જ મળશે પણ એમાંથી લેવાનું શું એ વિવેક બુદ્ધિ આપણે અપનાવવાની છે. પરીક્ષિત રાજા કેવા છે? વસ્તુનો સાર હોય એ સારને ગ્રહણ કરનાર છે.
પરીક્ષિત રાજા વિચાર કરે છે કે ભલે કલયુગ ગમે એવો છે પણ એમાંથી મારે શું લેવાનું. તો શ્રી આચાર્ય ચરણ આ પદ સમજાવે છે કે સત્યયુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપરયુગ હોય અને કલયુગ હોય, એમાં પાપ અને પુણ્ય એની અવધિ કઈ રીતની હોય છે. તો સત્યયુગમાં જો પાપ કરવામાં આવે તો એ જ વખતે એ પાપનું ફળ મળે. ત્રેતાયુગમાં 12મા દિવસે ફળ મળે, દ્વાપરમાં 1 મહિનામાં ફળ મળે અને કલયુગમાં 1 વર્ષે એ પાપનું ફળ મળે. અને એની કરતાં બીજી રીતે ધર્મનું ફળ ક્યારે મળે તો સત્યયુગમાં ધર્મ આજે કરવામાં આવે તો 1 વર્ષે એનું ફળ મળે. ત્રેતાયુગમાં, દ્વાપરયુગમાં 12મા દિવસે ધર્મનું ફળ મળે, ત્રેતાયુગમાં 1 માસ પછી ધર્મનું ફળ મળે. પણ કલયુગમાં શ્રી આચાર્ય ચરણ અહીંયા આગળ આપણને સમજાવે છે કે ધર્મ કરવામાં આવે એટલે તરત જ એનું ફળ મળે છે. હવે વાત જરાક વિચારવા જેવી પણ છે. કર્મ કરવાનો આપણો અધિકાર પણ છે અને આપણું કર્તવ્ય પણ છે. પણ કર્મના અલગ અલગ પ્રકાર છે. ગઈકાલે જ કોઈકે પ્રશ્ન પૂછ્યો, ઘણી ચર્ચા થઈ આના માટેની. હવે આપણે સકામ કર્મ કરીએ છીએ કે નિષ્કામ કર્મ કરીએ છીએ એની પર આ વાત નિર્ભર કરે છે. અને એમાં પણ જો ભગવાનના વચન યાદ રાખવા હોય તો એક સિદ્ધાંત યાદ રાખજો, કર્મ કરવાનું કર્તવ્ય આપણું છે, પણ એ કર્મનું ફળ શું મળશે એની ચિંતા આપણે નહીં કરવી, એ તો ભગવાન પર છોડી દો. 8 અક્ષરમાં એની સમજણ આપી છે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં, મા ફલેષુ કદાચન. અને એનાથી પણ આગળ એક વાત આગળ સમજાવી હતી, મેં આપ લોકોને પાછી યાદ કરાવું. આપણે જ્યારે કર્મ કરીએ છીએ તો કરેલું કર્મ શ્રી ઠાકોરજીને અથવા તો પછી મર્યાદામાં હોઈએ તો જે દેવને માટે કર્યું હોય એને આપણે સમર્પણ કરી દઈએ છીએ. કારણ જ્યારે આપણા સેવ્ય શ્રી ઠાકોરજીને અથવા તો પછી મર્યાદામાં હોઈએ તો એ ભગવાનને જ્યારે આપણે આપણું કર્મ સમર્પિત કરી દઈએ છીએ ત્યારે પછી એ કર્મમાં હું કરતા છું આવું કોઈ પણ પ્રકારનું અભિમાન નથી રહેતું, તો એ કર્મ આપણને બાધા નથી કરતું. બહુ કોમ્પ્લિકેટેડ છે કર્મના સિદ્ધાંતો, કર્મની ગતિ. પણ પાપ અને પુણ્યને માટે શ્રી આચાર્ય ચરણ ક્યારે કઈ રીતના મળી શકે આ બધો વિચાર પરીક્ષિત રાજા કરે છે. અને પરીક્ષિત રાજાએ વિચાર કર્યો કે જો સમાજનું કલ્યાણ થતું હોય એક કારણથી પણ, અને આમ પણ યુગનું ચક્ર એ તો ચાલવાનું જ છે, હું સ્થાન નહીં આપું તો મારી પછીનું કોઈ સ્થાન આપશે. માટે પરીક્ષિત રાજા સાર દ્રષ્ટિને ગ્રહણ કરે છે. તત્પશ્ચાત મોક્ષના અધિકારી જે ધીર પુરુષો છે, કલયુગ પણ એનાથી ભય પામે છે એ વાત સમજાવી. કલયુગનું લક્ષણ શું છે તો પુરુષના આયુષ્યનો ક્ષય કરે છે. એમાં દ્રષ્ટાંત આપ્યું છે વરુનું. અલગ અલગ પ્રાણીઓની અલગ અલગ પ્રકૃતિ છે. સિંહ હોય, સામેથી પ્રહાર કરે અને કોઈનો વધ કરી નાખે, પણ વરુનો સ્વભાવ કેવું છે, એ થોડું ચીટિંગ કરે. માણસો કે પ્રાણીઓ જ્યારે સૂતા હોય ત્યારે એની પર પ્રહાર કરે. તો આ કલયુગનો સ્વભાવ પણ એવો જ છે. ધીરે ધીરે કરીને આયુષ્યનો ક્ષય થતો જાય છે. તમને ને મને એ વાતની સમજણ પણ નથી પડતી. બીજા સ્કંદના 1 અધ્યાયમાં જો ઠાકોરજી કંઈક અનુકૂળતા આપણને આપશે તો આ વાતનો આપણે વિચાર કરીશું, કારણ કે તમારા અને મારા જીવનની સાથે જોડાયેલી આ વાત છે.
ઉપવર્ણિતમે તદ્વહા પુણ્યમ પારીક્ષિતમ મયા. ભગવાન વાસુદેવની કથાથી યુક્ત પરીક્ષિત રાજાના જીવનને માટે આપે મને જે પૂછ્યું હતું એ તો મેં આપને શ્રવણ કરાવી દીધું. હવે આ જે શ્લોક છે જે આપ લોકોને વંચાય છે, 9મો શ્લોક, જે લોકો અભ્યાસ કરતા હોય યા તો બધું લખતા હોય, જેઓ જિજ્ઞાસાપૂર્વક આ બધું શ્રવણ કરે છે, તો આનું અનુસંધાન લેવું હોય તો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 4થા અધ્યાયની સાથે લઈ શકાય. પરીક્ષિત રાજાને માટે જે પ્રશ્ન પૂછ્યા હતા એનું અનુસંધાન આ શ્લોકમાં લેવામાં આવ્યું છે. પરીક્ષિતની કથા પૂછી હતી એટલે રાજાના આખ્યાનમાં ભાગવતની કથાનો આ સંક્ષિપ્ત સાર એને શ્રવણ કરાવવામાં આવ્યો છે. યા યા કથા ભગવતા કથનીયોર કર્મણા ગુણકર્માશ્રયા પુંબે સંસેવ્યાતા બુભૂષુભી. જ્યારથી વિશ્વના ઘણા બધા દેશો બંધ થઈ ગયા, લોકડાઉન આવી ગયું, ત્યારથી સત્સંગ સત્રમાં આપ લોકોની પણ પ્રવૃત્તિ ઘણી બધી વધી છે. જે કોઈ દિવસ ભગવાનની સાથે જોડાતા ન હતા તેઓ પણ ભગવાનની કથામાં એમનો અનુરાગ દિવસે દિવસે થોડોક તો થોડોક પણ વધતો જાય છે. લોકડાઉનના ઘણા બધા ગેરલાભ છે, પણ આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ વિચારીએ તો એક લાભ આપણે આ વિચારી શકીએ એમ છે કે બ્રહ્મની સાથે સંબંધ બ્રહ્મ સંબંધ લેવાથી તો થયો હતો, પણ કથાના માધ્યમ દ્વારા એ બ્રહ્મની સાથેનો સંબંધ એ ધીરે ધીરે આપણો આગળ વધતો જાય છે. દરેક વસ્તુના બે પાસા હોય તો આપણે એવું વિચારી શકીએ કે ભગવાને અત્યારે આપણને આ અનુકૂળતા કરી આપી. ઘણા વૈષ્ણવોના ફોન આવે છે. એક વાત મને સમજાય છે કે હૃદયની પ્રસન્નતા અને મનની શાંતિ અગર મળશે તો કેવળ અને કેવળ ધર્મથી જ મળશે. અને જે વ્યક્તિ પોતાના જીવનમાં ધર્મથી વિમુખ થઈ જાય છે, ભૌતિકતા ગમે એટલી પ્રાપ્ત થશે, પણ કેવળ ભૌતિકતા એ જ તમારા ને મારા જીવનનું ધ્યેય નથી. આપણા જીવનનું ધ્યેય એ તો ભગવત પ્રાપ્તિ છે, અને ભગવત પ્રાપ્તિ અગર ક્યાંકથી થશે તો એ ભગવાન દ્વારા થઈ શકશે. આ ભગવાનની કૃપા છે. તો કથા શ્રવણ કરીએ. આ લગભગ આજે 19મી મે ચાલે છે, આજનો દિવસ. 26મી માર્ચથી શરૂ કર્યું હતું આપણે આ શ્રીમદ ભાગવતનું અધ્યયન સત્ર. જેટલા પણ દિવસ થાય, આપણી આ 25મી સેશન છે, પણ બાકી અલગ અલગ સત્રમાં ઘણા બધા વક્તવ્યો થયા. લગભગ 40 જેટલા વક્તવ્યો શ્રી ઠાકોરજીની કૃપાથી આજ દિવસ સુધી શ્રી ઠાકોરજીએ કરાવ્યા છે. મારી કોઈ હોશિયારી નથી એમાં, એનો અભિમાન પણ ન કરાય. પણ એટલી સમજણ પડે છે કે સાંપ્રત જીવનમાં સમાજના લોકોને જો હૃદયની કોઈ પ્રસન્નતા આપી શકે એમ છે તો ભગવાનના ચરિત્ર આપી શકે એમ છે. અને એટલા જ માટે કેવળ જીવનમાં આ વિકટ પરિસ્થિતિ આવી એટલા માટે નહીં, પણ કાયમને માટે આપણને એક દિશા મળી છે. ભગવાનની સાથે કાયમને માટે જોડાયેલા રહેજો. લાભ શું થાય એ તો આપ લોકોને આ કારિકા શ્રી આચાર્ય ચરણની વંચાય છે. અત્યારના ઘણા દેશોની સરકાર એવું સમજાવે છે કે તમારો ઇમ્યુનિટી પાવર હોય એ વધારો તમે. જેટલો તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે એટલું તમે આ રોગનો પ્રતિકાર કરી શકશો. તો શરીરનો આપણે રક્ષણ કરવાને માટે પ્રતિકારક શક્તિ વધારવાની હોય તો જે આપણો જીવ છે, આપણો આત્મા છે, આપણો અંતર્યામી છે, એ પણ આપણને વધારે ને વધારે સપોર્ટ કરે. એના માટે શું કરવાનું? એના માટે શ્રી આચાર્ય ચરણના આ વાક્યોને ધ્યાન રાખવાનું. આપણે આપણા શાસ્ત્રમાં ઘીનું ખૂબ મહાત્મ્ય છે.
ગાયનું ઘી જે વ્યક્તિ ખાય એને આજીવન ઘણા બધા લાભ થાય. આયુર્વેદ આપણો વિષય નથી એટલે એમાં પ્રવેશ નથી કરતા આપણે, પણ જેમણે વાંચ્યું હશે કે સાંભળ્યું હશે એમને ખ્યાલ હશે કે ગાયનું ઘી ખાવાના શું લાભ છે. આપણે ત્યાં તો શ્રી ઠાકોરજીની સેવામાં પણ ઠાકોરજીને જ્યારે રોટલી વગેરે ધરવાની હોય તો આપણે કોરી નથી ધરતા. અને એક વૈષ્ણવ ઠાકોરજીને ભોગ ધરીને પોતાના ઘરેથી નીકળે છે અને રસ્તામાં જતાં જતાં યાદ આવે છે કે મેં શ્રી ઠાકોરજીને રોટલી તો ધરી પણ એની પર ઘી ચોપડવાનું તો હું ભૂલી ગયો છું. તો તરત જ એ પાછો આવે છે અને એ વૈષ્ણવ આવીને સ્નાન કરવાને માટે પણ નથી જતા, સીધું શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો હોય છે ત્યાં જઈ અને ઘીની સાથે રોટલીની સાથે સાથે ઘી ધરે છે. ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર વાંચો, શ્રીનાથજી બાબાનું ચરિત્ર વાંચો, શ્રી આચાર્ય ચરણના આ શબ્દોનું અનુસંધાન લો. તમારું ને મારું શરીર આપણે પુષ્ટ રાખવું હશે તો કાયાને સ્વસ્થ રાખવાને માટે પણ સ્વાસ્થ્યવર્ધક એવા આહારની આવશ્યકતા છે. શરીરને માટે શ્રીમદ ભાગવત ખૂબ વિચારે છે. ભગવાનનું આપેલું આ શરીર એ કેવળ ભોગ ભોગવવાને માટે નથી, પણ ભગવાનનું આપેલું આ શરીર ભગવાનની પ્રાપ્તિને માટે છે. ભગવાનની પ્રાપ્તિનું એક સાધન એ આપણું શરીર છે. અને જ્યારે ગદ્ય મંત્ર બોલીએ છીએ ત્યારે શબ્દ આપણે બોલીએ છીએ કે પ્રભુ આપના યુગલ શ્રી ચરણોમાં અમારો દેહ સમર્પિત કરું છું. તો ભગવાનની ભક્તિ આપણા ભાવને પુષ્ટ કરનાર કોણ છે? શરીરને પુષ્ટ કરનાર જેવી રીતે ઘીવાળું ભોજન છે, એમ આપણા ભાવને પુષ્ટ કરનાર આ ભગવાનની દિવ્ય કથાઓ છે. જેટલા દિવસથી આપ લોકો આ કથા શ્રવણ કરો છો એનો એક લાભ આ કારિકામાં આપ લોકોને વંચાઈ રહ્યો છે. વિદ્વજ્જનોનો અભિપ્રાય એવો પણ છે, જેટલો સમય આપણે કથા શ્રવણ કરીએ છીએ ઠાકોરજીનો અનુગ્રહ એવો થાય છે કે એની કંઈક માત્રામાં ક્ષણ આપણા જીવનમાં ઉમેરાતી જાય છે. ભગવાનની કથા, એના યશના ગાન કર્યા, શૌનક વગેરે ઋષિમુનિઓનું મન પ્રસન્ન થયું. લગભગ 2 કે 3 અઠવાડિયા પહેલાં મેં આપ લોકોને કહ્યું હતું કે આપના કંઈ પણ મનના ભાવ હોય એ અભિવ્યક્ત કરજો તો મને ખ્યાલ આવે જરા. મારી પ્રશંસાને માટે નહીં, એ તો કોઈ દિવસ એમાં અટવાવાય નહીં આપણાથી, પણ એટલા માટે પૂછ્યું હતું કે આટલો બધો પરિશ્રમ આપણે બધા જ ભેગા થઈને કરીએ તો એના દ્વારા કંઈક આધ્યાત્મિક લાભ થઈ રહ્યો છે કે નહીં એટલું જાણવું હતું. અને એ પણ મારા મનથી નહોતું કહ્યું. હવેના જે શ્લોક છે એ પ્રકાર જે છે શ્રીમદ ભાગવત સમજાવે છે. બીજા સ્કંદમાં તો આવશે જ વક્તા અને શ્રોતાના હૃદયની પ્રસન્નતા, પણ આ પહેલા સ્કંદના 18મા અધ્યાયમાં પણ આ બધા શ્લોકો, આ સિદ્ધાંતો આપણને સમજાવે છે. આટલી કથા શ્રવણ કરી શૌનક ઋષિ ખૂબ પ્રસન્ન થયા છે. અને પ્રસન્ન થયેલા શૌનક મુનિ પોતાના હૃદયની વાત કરે છે, સાથે સાથે ઋષિઓ પણ બોલે છે કે સૂત પૌરાણિક, અમે બ્રાહ્મણ છીએ અને બ્રાહ્મણની પાસે આપવાની સંપત્તિ કઈ? આ 11મો શ્લોક સમજાવે છે કે સૂત પૌરાણિક, તમે ઘણું જ જીવો. સૂત જીવ સમાસ સૌમ્ય, ઘણા વર્ષો સુધી તમે જીવો અને સાથે સાથે તમારા યશનો પણ વિસ્તાર થાય. કારણ શું? કારણ એક જ છે, તમે ભગવાનની કથાનું ગાન કરો છો. ભગવાન શ્રી કૃષ્ણની અમૃતરૂપી કથાનું ગાન તમે કરો છો તો એના દ્વારા ઘણા જ શ્રોતાઓ લાભાન્વિત થાય છે.
માટે તમારું આયુષ્ય ખૂબ જ લાંબુ રહે. બ્રાહ્મણની પાસે આપવાનું શું? શ્રી આચાર્ય ચરણ કારિકા સમજાવે છે. બ્રાહ્મણાનામ સંતોષદાને આશીષ એવ દ્રવ્યમ. જેનું હૃદય પ્રસન્ન થાય તો એ શું આપી શકે? શ્રી આચાર્ય ચરણ સમજાવે છે એ આશીર્વાદ આપી શકે. અને એના આશીર્વાદ એ તો ભગવાન પણ સત્ય કરે. પણ બ્રાહ્મણના આશીર્વાદ ફલીભૂત ક્યારે થાય? જ્યારે બ્રાહ્મણના જીવનમાં પોતાનું તપ હોય, બ્રાહ્મણના જીવનમાં દીક્ષામાં મળેલ ગાયત્રી મંત્રનો જપ હોય, નિત્યનું સંધ્યા કરે, જે ગ્રંથમાં આસક્તિ હોય એનો નિત્ય સ્વાધ્યાય કરે, વેદમાં આસક્તિ હોય તો વેદનો પાઠ કરે, અને શ્રીમદ ભાગવતમાં અનુરાગ હોય તો નિત્ય શ્રીમદ ભાગવતજીનો પાઠ કરે. એ બ્રાહ્મણનું સત્કર્મ હોય. અને પછી જ્યારે એ બ્રાહ્મણ આશીર્વાદ આપે તો એ આશીર્વાદને તો ભગવાન પણ સાચા કરે છે. એ જ આશીર્વાદરૂપી દ્રવ્ય અત્યારે શૌનક વગેરે ઋષિમુનિઓ સૂત મહર્ષિને આપી અને એમને માલામાલ, એમને ધનવાન કરી રહ્યા છે. હે સૂત શાશ્વતી હે સમાસ્ત્વમ જીવ. ઘણા વર્ષો સુધી જીવો. શેના માટે આ આશીર્વાદ આપીએ છીએ? કારણ તમે ભગવાનના યશનું ગાન કરો છો. અને સમાજને લાભદાયક જેનું જીવન હોય એનું જીવન સાર્થક છે. ઘણા વર્ષો સુધી આપણે જીવીએ પણ જો એના દ્વારા લોક કલ્યાણનું પણ કાર્ય ન કરીએ અને ભગવત પ્રાપ્તિનું પણ કાર્ય ન કરીએ તો પછી એ જીવન ગમે એટલું લાંબુ હોય એને કરવાનું શું આપણે? યશ પરમાનંદ રૂપ છે. યશ એ નિર્મળ અને વિશદ. તો વિશદ એટલે શું? વિષ એટલે સંસારનો પ્રવેશ અને દ એટલે એનું ખંડન. માટે તમને અમે એવું કહીએ છીએ કે ભગવાનનો યશ સંસારના પ્રવેશને દૂર કરે છે, એથી મરણને દૂર કરે છે. એના દ્વારા દરેકને સુખની પ્રાપ્તિ થાય છે. અને કોનો યશનું ગાન કરશો તમે? એટલે કહ્યું કૃષ્ણસ્ય. કૃષ્ણ શબ્દનો કંઈક સમજણ શ્રી આચાર્ય વલ્લભ અહીંયા આગળ આપે છે. ગ્રંથોના આધારે એ કોટ કરે છે. કૃષિર્ભુ વાચક શબ્દો નશ્ય નિવૃત્તિવાચકા. કૃષિર્ભુ વાચક શબ્દો નશ્ય નિવૃત્તિવાચકા. સદાનંદશ્ચ ભગવાન કૃષ્ણ ઇત્યવિધીયતે. જેમની સેવા આપણે કરીએ છીએ એ ભગવાનનું સ્વરૂપ, એ ભગવાનના નામનો અર્થ આચાર્ય શ્રી વલ્લભ સમજાવે છે. સત્તાવાચક શબ્દ ભગવાન શ્રી કૃષ્ણનો છે. આપણી પાસે સત્તા હોય એ સત્તાની એક સીમા છે. કોઈકની સત્તા એના ઘર સુધી ચાલે, કોઈકની એના પરિવાર સુધી ચાલે, કોઈકની એના કુટુંબ સુધી ચાલે કે કુટુંબના લોકો એની વાત માને, કોઈકની સત્તા એની ઓફિસ સુધી ચાલે કે ઓફિસના લોકો એની વાત માને, કોઈકની સત્તા એના ગામ સુધી ચાલે, કોઈકની એના નગર સુધી ચાલે, તો કોઈકની સત્તા એના દેશ સુધી ચાલે, તો કોઈકની સત્તા એ દેશથી આગળ વધીને અનેક દેશો સુધી ચાલે. પણ એનાથી આગળ કોઈની સત્તા નથી. પણ બધી જ સત્તાઓનો સરવાળો કરીએ તો પણ એ નાની લાગે એવી અમાપ સત્તા કોઈકની પાસે છે તો ભગવાનની પાસે છે. ઋષિર્ભુ વાચક શબ્દો નશ્ય નિવૃત્તિવાચકા. અમાપ સત્તા વિશ્વમાં જેની જેની પાસે સત્તા છે એ તો ભગવાનની કૃપાનું પરિણામ છે. એ ભગવાન કેવા છે? તો આનંદ સ્વરૂપ એ ભગવાન છે. આપણું મન પ્રસન્ન હોય અને જો આપણે શ્રી ઠાકોરજીના દર્શન કરીએ તો શ્રી ઠાકોરજીનું મુખારવિંદ આપણને આનંદ સ્વરૂપ લાગે. અને જો આપણું મન બેચેન હોય અને આપણે શ્રી ઠાકોરજીના દર્શન કરીએ તો ઠાકોરજીનું મુખકમલ પણ આપણને કદાચ આપણા મનની બેચેનીને કારણે ક્યારેક આનંદ ના આપી શકે. પણ મૂળ રીતે
શ્રી ઠાકોરજીનું સ્વરૂપ એ તો કાયમને માટે આનંદ આનંદ અને આનંદનું જ સ્વરૂપ છે, સદાનંદ સ્વરૂપ છે. અને એ જ પરમાનંદ આનંદ સ્વરૂપ સદાનંદ સ્વરૂપ એમને કૃષ્ણ શબ્દથી અહીંયા પરિચય કરાવ્યો છે. કર્મણ્યસ્મિન્ન નાશ્વાસે ધૂમ ધૂમ્રાત્મનામ ભવાન આપાયેતિ ગોવિંદ પાદ પદ્માસવમ મધુ. હવે નિખાલસતાથી કબૂલાત કરે છે આ ઋષિમુનિઓ કે અમે તો કર્મમાર્ગમાં આસક્ત હતા, સતત યજ્ઞ કરીએ અને યજ્ઞનો જે ધુમાડો હોય એ અમારા શરીર પર પણ લાગે. અમે એમ જ માનતા હતા કે એમાં અમારી કૃતકૃત્યતા છે. પણ જ્યારે તમે કથા કરો છો, હવે આ કથારસનો અનુભવ શૌનક વગેરે ઋષિમુનિઓ અનુભવી રહ્યા છે કે જેમ જેમ તમે કથા કરતા જાઓ છો એમ એમ ભગવાનની કથામાંથી અમને દિવ્ય રસનો અનુભવ થાય છે. આ ભગવાનની કથા છે. એક કાનેથી સાંભળીએ અને બીજા કાનેથી બહાર કાઢી નાખીએ એની કરતાં જેમ જેમ એને શ્રવણ કરતા જઈએ, આપણા હૃદયમાં ઉતારીએ, તો ભગવાનની કથામાં એટલું બધું સામર્થ્ય છે કે દિવ્ય રસની અનુભૂતિ કરાવી શકે. બજારમાંથી આપણે કોઈક પ્રોડક્ટ લઈએ, એક બોટલ લીધી આપણે સ્ટીલની. હવે જે ફેક્ટરીમાંથી એનું પ્રોડક્શન થયું હોય ત્યાં આગળ એવું લખેલું હોય કે ટેસ્ટેડ, અને પછી નીચે લખ્યું હોય ઓકે, કે આ પ્રોડક્ટ બજારમાં વેચી શકો તમે. તો જો એક ભૌતિક પદાર્થમાં આવી રીતનું સામર્થ્ય હોય કે બરાબર રીતે લોકોનો સંતોષ એ સિદ્ધ કરી શકે, તો ભગવાનની કથા કેવી છે એને અનુભવેલી છે શૌનક વગેરે ઋષિમુનિઓએ અને ગોપીજનોએ. અને એ અનુભવ જે થયો હતો એ અનુભવનું નિરૂપણ અહીંયા આગળ કરી રહ્યા છે. પાદ પદ્માસવમ મધુ, ચારે તરફથી જે દિવ્ય મકરંદ છે, કેરીનો જે ઉત્તમ રસ છે, એ ઉત્તમ રસ જેવી રીતના હૃદયને આનંદ આપે એવી રીતે ભગવાનની કથા અમારા હૃદયને આનંદ આપે છે. મન ગમે એટલું વ્યગ્ર હોય, પણ જ્યારથી આપણે કથામાં જોડાઈએ એટલે શુશ્રૂષુભિસ્તક્ષણાત, એ જ ક્ષણથી ભગવાનની કથા આપણને આનંદ કરાવે છે. અને એમાં પણ શ્રી ઠાકોરજીના શ્રીચરણનું અનુસંધાન લીધું. મકરંદને આસવ કહ્યો. હવે દેહાદિકનું જે ભાન છે એનું વિસ્મરણ કરાવવાનું સામર્થ્ય એનું છે. અને ભગવાનની કથા એનો આનંદ જો વાર્તા પ્રસંગમાં અનુસંધાન લેવું હોય તો દિનકરદાસ શેઠનો પ્રસંગ વાંચજો એટલે એનું અનુસંધાન મળી જશે કે ભગવાનની કથા આચાર્ય ચરણ પર જ્યારે કથા કરવાનો આરંભ કરે, વચનામૃતનો આરંભ કરે, કથાનો નહીં પણ વચનામૃતનો આરંભ કરે, ત્યારે આ વૈષ્ણવનું મન એટલું લાલાયિત રહેતું હતું કે કાચી સામગ્રી સિદ્ધ કરી અને પ્રસાદ લઈને કથા શ્રવણ કરવાને માટે આવે. કેટલા સુંદર શ્રીમદ ભાગવતના સિદ્ધાંતો અને બીજી તરફ વાર્તા પ્રસંગ રાખીએ તો આ બંને સિદ્ધાંતો સમજવામાં આપણને સાનુકૂળતા થઈ જાય. મધુર આસવ, હંમેશા એનું પાન કરતા રહો, એ છતાં પણ આપણું મન એમ જ કે હજી વધારે રસ મળે તો વધારે સારું, હજી વધારે રસ મળે તો વધારે સારું. આ ભગવાનની દિવ્ય કથાનું સામર્થ્ય છે. હવે ભગવાનના ભક્તનું મહાત્મ્ય કેવું છે. તુલયામ લવેનાપી ન સ્વર્ગમના પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશિષાઃ. શ્રોતા પોતાના હૃદયના ભાવ અભિવ્યક્ત કરે છે અને સાથે સાથે વક્તાને ઉત્સાહ થાય એવા વાક્ય પણ બોલે છે. પણ એમાં બિલકુલ અતિશયોક્તિ નથી. જે વાસ્તવિકતા છે એનું જ નિરૂપણ કર્યું છે. કેવળ સામેવાળી વ્યક્તિને સારા લાગે એવા વાક્ય નહીં, પણ જે ફેક્ટ હતી, જે રિયાલિટી હતી એ જ વાત કરી રહ્યા છે. હવે ભગવાનના ભક્તનો એક ક્ષણનો પણ સંગ મળી જાય તો એનું મહાત્મ્ય કેટલું છે
એટલે કહ્યું કે સ્વર્ગ કે મોક્ષ હોય એની કરતાં પણ અધિક ભગવાનના ભક્તનો સંગ એનું મહાત્મ્ય છે. એની તુલના, એની બરાબરી કોઈ કરી શકે એમ છે નહીં. એટલે શ્રોતારૂપે રહેલા શૌનક વગેરે ઋષિમુનિઓ સૂત મહર્ષિને એવું કહી રહ્યા છે કે આપ અમને મળ્યા એ અમારા જીવનનું પરમ સૌભાગ્ય છે. પ્રસંગો તો થતા રહે, પણ એ પ્રસંગ કોની પાસેથી શ્રવણ કરવા મળે છે એની પર એ પ્રસંગ ખૂબ નિર્ભર કરે છે. કારણ વક્તાની કેવળ વાણી પર્યાપ્ત નથી, એની વાણીની સાથે સાથે એના હૃદયના ભાવ હોવા એ પણ જરૂરી છે. આપ અમને મળ્યા, ભગવદ્ ભક્તનો સંગ થયો અને એના દ્વારા આજે કથારૂપી અમૃતનો અમે પાન કરીએ છીએ, તો સ્વર્ગમાં પણ જઈશું અને ત્યાં આગળ અમને આ પાન કરવા મળશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. અવાજ આવે છે બધાને, આપ લોકોને? સંભળાય છે બરાબર? ઓકે, ખ્યાલ આવી ગયો. કોઈક એક વૈષ્ણવનો મેસેજ આવ્યો અહીંયા કે સંભળાતું નથી એટલે પૂછ્યું આપ લોકોને. સ્વર્ગ સ્થાન એવું છે કે જ્યાં આગળ દુઃખ અને સુખની સ્થિતિમાં કોઈ તફાવત નથી. હવે જીવના આવરણ દૂર થાય ત્યારે એ મોક્ષ ગતિને પ્રાપ્ત કરી શકે. અને પછી શ્રી મહાપ્રભુજી આ શ્લોકના અનુસંધાનમાં ગણિતાનંદ અને પૂર્ણાનંદ આ બંને જે શબ્દ છે એ શબ્દને કંઈક સમજાવી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ભગવાનની સાથે સ્વર્ગનું સુખ હોય કે મોક્ષ પણ હોય તો ભગવાન કે ભગવાનની કથા કરતાં આ બંને તુચ્છ છે એ વાત સમજાવી રહ્યા છે. જરાક કલ્પના કરી જુઓ, કદાચ વિચાર કરી જુઓ જરાક. જ્યારે જેમની અધ્યક્ષતામાં 88,000 ઋષિમુનિઓ રહેલા છે, એવા વેરી વેલ લર્નેડ એવા શૌનક મુનિ કે શૌનક ઋષિ જ્યારે આવા વાક્ય બોલે તો એની મહત્તા કેટલી હશે. એક કોઈક સામાન્ય વ્યક્તિ બોલે કે જેને સમજણ ન હોય, અને બીજી તરફ વેરી વેલ એડ્યુકેટેડ હોય, જેમનામાં ખૂબ જ્ઞાન છે એવી કોઈક વ્યક્તિ હોય કે જે સમાજમાં આદર પામી છે, અને એ વ્યક્તિ જ્યારે કોઈક વાત કરે તો આ બંનેમાં તફાવત કેટલો હોય, આ વાત ભાગવતના આ શ્લોકો આપણને સમજાવે છે. મોક્ષ કરતાં પણ ભગવાનનો આનંદ ઉત્તમ છે, અને ભગવાનના ભક્તનો સંગ દુર્લભ છે. એ દુર્લભ સંગ આપના દ્વારા અમને મળ્યો એ ભગવાનનો અમારી પર અનુગ્રહ છે. કથા શ્રવણ કરવામાં ખૂબ જ પ્રીતિ હતી, અને એ પ્રીતિના કારણે આ બધા વાક્ય એ કહી રહ્યા હતા. કો નામ તૃપ્યેત રસવિત કથાયામ. ઘણું બધું બોલી રહ્યા છે, શ્રવણ કરવા જેવું છે, પણ ભગવાનની કથાને માટે આટલું રાખીએ આપણે. એ કથામાંથી આપણને દિવ્ય રસની પ્રાપ્તિ થાય છે એ તાત્પર્ય આપણે સમજીએ. વિનંતી કરી કે ભગવાનના એ ચરિત્ર છે, પરીક્ષિત રાજાના ચરિત્ર છે, એ પણ આપ અમને શ્રવણ કરાવો. સવૈ મહાભાગવત પરીક્ષિત યેનાપવર્ગાખ્યમદબ્ર બુદ્ધિ. બે શબ્દ અહીંયા સમજાવ્યા છે. એક ભાગવત શબ્દ છે અને બીજો શબ્દ છે મહાભાગવત. યસ્તુ ભગવતા ભાગવતત્વેન ગૃહીત સ ફલમુખો મહાભાગવતા. ત્યારે આપણે શ્રીમદ ભાગવતના અધ્યયન સત્રનો આરંભ કર્યો ત્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણમનો અર્થ સમજાવ્યો હતો આપ લોકોને. કદાચ કોઈક વૈષ્ણવ પાછળથી જોડાયા હોય તો પણ ચિંતા ન કરશો. યુટ્યુબ ઉપર લગભગ 21 કે 22 દિવસના જે વક્તવ્ય છે એને તો આજ દિવસ સુધી અપલોડ કરી જ દીધા છે. બાકીના પણ જે થતા હશે એ ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજી આ બધું જ ખૂબ જ પરિશ્રમ કરી અને દરેક વૈષ્ણવને લાભ મળે
એના માટે આ બધું સતત રાતના 12 સાડા 12 વાગ્યા સુધી કામ કરીને આ બધું અપલોડ કરતા હોય છે. ઘણી મહેનત છે એમની. ભાગવત અને મહાભાગવત. તો ભાગવત કોને કહેવાય? અહીંયા આગળ જે અર્થઘટન શ્રી આચાર્ય ચરણ સમજાવી રહ્યા છે એમાં ભાગવત શબ્દનો અર્થ એટલો કર્યો છે કે જે ભગવાનનો ભક્ત છે એ ભાગવત છે. રાજા પરીક્ષિત ભગવાનના ભક્ત છે માટે ભાગવત છે. પણ એટલું જ નહીં, એનાથી પણ આગળ શ્રોતા તરીકે એમની મુખ્યતા છે. અને પરીક્ષિત રાજા મહાભાગવત શેના માટે? માના ગર્ભમાં ભગવાને એમનું રક્ષણ કર્યું છે. એટલે ભગવાન જેની પર વધારે અનુગ્રહ કરે છે એ પછી ભગવાનનો ભક્ત તો હોય જ, પણ ભગવાનનો અનુગ્રહ થાય ત્યારે એ મહાભાગવત થઈ જાય છે. અલગ અલગ કક્ષા છે. તો પરીક્ષિત રાજા કેવા છે? કેવળ ભગવાનના ભક્ત નહીં, પણ ભગવાનના ભક્તોમાં પણ વિશેષ અનુગ્રહ પામ્યા હતા, માટે તેઓ મહાભાગવત છે. લોકોને લાડલા થઈએ એવા તો ઘણા કાર્ય આપણે કરીએ છીએ, પણ જીવનમાં કોઈક કાર્ય આપણે એવું પણ કર્યું કે જેનાથી શ્રી ઠાકોરજીનું હૃદય પ્રસન્ન થાય. અને ભગવાનનું હૃદય પ્રસન્ન થશે ત્યારે એક આપણે જઈને શ્રી ઠાકોરજીની પાસે ઊભા રહીશું તો ભગવાન પૂછશે તમને ને મને કે તને મનુષ્ય બનાવીને મોકલ્યો, વૈષ્ણવના ઘરે જન્મ આપ્યો, તે બ્રહ્મ સંબંધ લીધો, તો તારું કર્તવ્ય હતું એ તે પૂર્ણ કર્યું કે નહીં? તો તમારે ને મારે એક દિવસ ત્યાં પણ જવાબ આપવાનો છે અને એની તૈયારી તમારે ને મારે કરવાની છે. પરીક્ષિત રાજા ભગવાનના ભક્ત છે, મહાભાગવત છે. હવે તન્ન પરમ પુણ્યમ સંવૃતાર્થ, એમનું ચરિત્ર શ્રવણ કરાવો. કારણ જેણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પણ શ્રવણ કરવા હોય તો એમના માટે પણ આ પરીક્ષિત રાજા એમનું ચરિત્ર શ્રવણ કરવું ખૂબ જરૂરી છે. શ્રોતાઓએ આટલો પોતાનો પ્રતિભાવ આપ્યો. સૂત મહર્ષિ એ શ્રવણ કરી અને ખૂબ જ આનંદ પામ્યા છે. ઘરમાં આપણી મા હોય, આપણી પત્ની હોય, આપણી બહેન હોય, આપણી દીકરી હોય, ખૂબ પરિશ્રમ લઈ અને ભોજન સિદ્ધ કરાવે, ઠાકોરજીને ધરાવે અને પછી જ્યારે આપણે ભોજન કરવાને માટે બેસીએ, પ્રસાદ લઈએ, પછી જો એના માટેના 2 શબ્દ આપણે સારા ન બોલીએ તો એનું હૃદય એ આપણે કઈ રીતે કળી શકીએ કે એના હૃદયને પણ આનંદ થયો છે કે નહીં? તો શ્રીમદ ભાગવત આ બધો પ્રકાર આપણને સમજાવે છે. વક્તા અને શ્રોતા બંનેનું એટલું બધું મન મળી ગયું છે કે બંને જે વાસ્તવિકતા છે એની અભિવ્યક્તિ કરે છે. હવે સૂત મહર્ષિ કહે છે, અહો વયમ જન્મવૃતોસ્મ હાસ્મ જન્મવૃતોદ્ય હાસ્મ, અહો વયમ જન્મવૃતોદ્ય હાસ્મ વૃદ્ધાનુવૃત્યાપી વિલોમ જાતઃ. આમ તો મારો જન્મ વિલોમ પ્રકારે થયો. ક્ષત્રિય પિતા અને બ્રાહ્મણ પત્ની એમના દ્વારા મારો જન્મ થયો. કારણ યજ્ઞમાં જે આહુતિ આપવાની હતી, જે હવિષ્ય સિદ્ધ કર્યો હતો, એમાં ફેરફાર થયો. એ છતાં પણ જ્યારે વૃદ્ધોની સેવા કરવાનો અવસર આવ્યો, એમ કરતાં કરતાં મારું જીવન એ ધન્ય થઈ રહ્યું છે. મનમાં એક પીડા હતી કે ઉત્તમ કુળમાં મને જન્મ ક્યારે મળશે, પણ ભગવાને મારી પર અનુગ્રહ કર્યો અને મારા મનની એ પીડા એ દૂર કરી દીધી છે. ભગવાનના યશોગાન, ભગવાનના નામનો ઉચ્ચાર જેમ જેમ થતો જાય છે, આપ લોકોની જેમ મને પણ અનેક પ્રકારના આનંદની અનુભૂતિ થાય છે. લક્ષ્મીજીની સાથે સાથે ભગવાનના ચરિત્ર
એનું ચિંતન કંઈક કરવામાં આવ્યું. અને આમ કરતાં કરતાં શ્રી સૂત મહર્ષિ પોતાના હૃદયના ભાવ એ જણાવી રહ્યા છે. કહ્યું કે આપ મને પૂછી રહ્યા છો, હું આપને શ્રવણ કરાવું ભગવાનની કથા. પણ આ 23મો શ્લોક ખૂબ સુંદર એક સિદ્ધાંત આપે છે. આપના હૃદયના ભાવ છે હું આપને કથા શ્રવણ કરાવું, પણ મારી બુદ્ધિની પણ એક સીમા છે. દરેક વક્તાએ જીવનમાં ઉતારવા જેવો આ એક સિદ્ધાંત છે. અને એમાં દ્રષ્ટાંત આપ્યું છે, અલગ અલગ પ્રકારના પક્ષીઓ હોય, જેનું જેટલું સામર્થ્ય હોય એ સામર્થ્ય મુજબ આકાશમાં ઉડી શકે. એ ગરુડ હોય, ઘણો ઉપર સુધી આકાશમાં જઈ શકે ને એને જ્યારે પોતાનો શિકાર લાગે તો તરત જ નીચે પણ આવી શકે ને એ શિકારને કરી અને પાછું આકાશમાં ઉડી શકે. પણ નાની એવી ચકલી હોય, કોયલ હોય, કાગડો હોય, પોપટ હોય, એ આકાશમાં એટલા ઉપર સુધી ઉડી ન શકે. બંને પક્ષી જ છે, બંને આકાશમાં ઉડે છે, પણ બંનેની એક મર્યાદા અથવા તો સામર્થ્ય એ બંનેમાં તફાવત છે. બસ એવી જ રીતે શ્રીમદ ભાગવતના પ્રવક્તા હોય, એ દરેક પ્રવક્તાનું સામર્થ્ય પણ અલગ અલગ હોય. તો જેવું જેનું સામર્થ્ય હોય એ પ્રમાણે આ ભગવાનની કથા શ્રવણ કરાવે. તો હું પણ મારા સામર્થ્ય મુજબ જેટલી મને સમજણ છે એ પ્રમાણે હું આ ભગવાનની કથા છે એ આપને શ્રવણ કરાવીશ. સિદ્ધાંત સમજવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો પણ છે. ભગવાને ગમે એટલું સામર્થ્ય આપ્યું હોય, પણ એ સામર્થ્ય શોભે શેનાથી? તો જીવનમાં એક શબ્દ હોય તો સામર્થ્ય શોભે. એનું નામ છે પોલાઇટનેસ, એનું નામ છે વિનમ્રતા. કોઈ પણ ક્ષેત્રમાં આપણે હોઈએ, જે ક્ષેત્રમાં આપણને કંઈ પણ ઉપલબ્ધ થાય છે અને કંઈ પણ પ્રાપ્ત થાય છે, એવું ન સમજશો કે કેવળ આપણું સામર્થ્ય છે એના માટે. એ તો ભગવાન આપણી પર કૃપા કરે છે કે સામેવાળી વ્યક્તિમાં કંઈક આવડત હોય તો એ આવડતને આપણી કરતાં થોડીક ઓછી કરી દેશે. માટે વિશ્વના લોકો આપણને સામર્થ્યવાન ગણે છે. કેટલા સુંદર શ્લોકો શ્રીમદ ભાગવતના. આપણા જીવનની સાથે જ્યારે આપણે આ શ્રીમદ ભાગવતને જોડીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે તમારા ને મારા જીવનમાં આ બધા શ્લોકો કેટલા ઉપયોગી છે. 5 મિનિટનો સમય બાકી છે હજી. પણ હવે 24મા શ્લોકથી પરીક્ષિત રાજા જે શિકાર કરવાને માટે ગયા હતા એના પ્રસંગનો આરંભ થાય છે. પછી એકાદ શ્લોક આપણે હમણાં કરીએ અને પછી એ પ્રસંગનું અનુસંધાન પાછળથી લઈએ. એની કરતાં આજનો જે પ્રસંગ છે એને આપણે 5 મિનિટ વહેલો આપણે વિરામ આપીએ. સ્કૂલમાં આપણે ભણતા હોઈએ, ક્યારેક આપણને 5-10 મિનિટ વહેલા રજા મળી જાય, યા તો 1-2 પીરિયડ વહેલા આપણને છોડી દે તો આપણને આનંદ આવે ને ક્યારેક. તો બસ આ શ્રીમદ ભાગવતની પાઠશાળા એ પણ આપણા માટે સ્કૂલ છે, એ પણ આપણા માટે કોલેજ છે, એ પણ આપણા માટે પાઠશાળા છે. તો આજનો જે પ્રસંગ છે એને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. અને પુનઃ આની પછીના સત્રમાં જ્યારે આપણે એકત્ર થઈએ છીએ ત્યારે રાજા પરીક્ષિત શિકાર કરવાને માટે જાય છે. અને શિકાર કરતાં કરતાં જે કંઈક અપરાધ કરે છે ઋષિમુનિઓના, એનું અનુસંધાન આપણે લઈશું. તો અહીંયા આગળ વિરામ લઈ આપ સર્વને ભગવત સ્મરણ કરી અને આ વાણીને પુનઃ એક વખત સેવ્ય શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણમાં સમર્પિત કરું છું. અસ્તુ.